વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ઇન્સ્ટન્ટ બની જતા રવા અને બેસનના ઢોસા, અને એની અંદર પણ આપણે ઓનિયન પેપર બનાવેલું છે. આ પેપર ખાવાની બહુ જ મજા આવતી હોય છે, અને જ્યારે તમને હળવું કંઈક ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ પેપર બનાવીને ખાઈ શકો છો. અને આ ખીરું બનાવવાની આમાં ઝંઝટ નથી રહેતી. દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ આ ખીરું બનાવી અને આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એના માટે તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તો 3 વાટકી મેં રવો લીધેલો છે અને એની સામે 1 વાટકી બેસન લેવાનું છે. આ ખીરું બનાવવા માટે પરફેક્ટ માપ છે. જો આવી રીતે તમે ખીરું બનાવી અને જો ઢોસા બનાવશો, ઇન્સ્ટન્ટ ઢોસા, રવાના ઢોસા, તો તમારા ઢોસા એકદમ સરસ બનીને તૈયાર થવાના છે. એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધેલું છે. એની અંદર હું 3 વાટકી રવો અને 1 વાટકી બેસન એડ કરી દઉં છું, અને એને સરસ મિક્સ કરી અને વિસ્કરની મદદથી હું ખીરું બનાવી લઉં છું. ચમચા વડે બનાવશો તો પણ ચાલી જશે. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે, અને આપણે આ ખીરું છાશમાં બનાવીએ છીએ, જેથી કરીને આમાં થોડોક આથો પણ આવે અને થોડો ખાટો ટેસ્ટ આવશે તો આપણે ઢોસા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. એટલા માટે તો 2 વાટકી મેં અહીંયા છાશનો ઉપયોગ કરેલો છે. તમે દહીં પણ નાખી શકો છો થોડું, પણ બને ત્યાં સુધી છાશનો ઉપયોગ કરવાનો. અને છાશ મેં મીડિયમ ખાટી લીધેલી છે, બહુ અતિશય ખાટી છાશ લેવાની જરૂર નથી. હવે બધી છાશ આપણી એમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે. હવે આપણે 1 વાટકી આમાં પાણી એડ કરી લેવાનું છે, અને બધું જ બરાબર આવી રીતે મિક્સ કરી ચલાવતા જઈ અને ગાંઠા ના રહે એવી રીતનું આપણે એકદમ લીસું ખીરું બનાવી લેવાનું છે. તો વિસ્કરની મદદથી એક સાઈડેથી એક દિશામાં ફેરવતા જઈ અને તમે બનાવશો તો તમારું ખીરું બહુ જ સરસ બનશે, અને એની અંદર હવાના કણ ભરાઈ જશે તો આપણું ખીરું બહુ જ સરસ બનવાનું છે. 1.5 વાટકી જેવું મારે પાણીની જરૂર પડી છે. 2 વાટકી છાશ, 1.5 વાટકી જેવું પાણી. અને આ ખીરું આપણે એકદમ પતલું નથી કરી દેવાનું. જો આ બેટર પતલું હશે તો ઢોસા સારા નહીં બને. અને આને હું લોખંડની તવીમાં બનાવવાની છું. મારી પાસે સ્પેશિયલ ઢોસાનો તવો છે, એમાં બનાવવાનું છે. તો આપણે એકદમ પતલું ખીરું નથી રાખવાનું, થોડું થીક જ રાખવાનું છે. તો તમારા ઢોસા બહુ જ સરસ બનીને તૈયાર થશે. એકદમ પતલું ખીરું હશે તો તવા ઉપર ચોંટી જશે અને આપણો ઢોસો ઉલટાવવામાં બહુ જ તકલીફ પડશે. હવે ખીરાને આપણે 1 કલાક પહેલાં બનાવી લેવાનું છે. જ્યારે તમારે ઢોસા બનાવવા હોય ને 1 કલાક પહેલાં ખીરું બનાવી ઢાંકી અને એને રાખી દેવાનું છે, જેથી કરીને સરસ ફર્મેન્ટેશન થઈ જશે. હવે આપણે લોખંડનો તવો હોય એને ગરમ થતાં થોડીક વાર લાગતી હોય છે. તવો આપણે ગરમ કરવા મૂકીએ ત્યારે આપણે આ પ્રોસેસ એક ખાસ કરી લેવાની છે, તવાને ગ્રીસ કરવાની. તો થોડુંક તેલ નાખી અને હું તવેતા વડે બધી સાઈડેથી તેલને સ્પ્રેડ કરી દઉં છું, અને પછી આપણે એને ગરમ થવા દેવાનું છે, જેથી કરીને આપણા ઢોસા ચોંટશે પણ નહીં અને તરત જ પલટાઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે. એટલે આ પ્રોસેસ તમારે ખાસ કરી લેવાની છે. અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે તવાને ગરમ કરવા માટે રાખી દઈએ છીએ. તવો સરસ ગરમ થઈ જાય પછી આપણે થોડુંક એમાં પાણી છાંટી દેવાનું છે. પાણી નાખશું એટલે એનું ટેમ્પરેચર સરસ મેન્ટેન રહેશે અને તવો પણ આપણો સરસ ગ્રીસ થઈ જશે. તો આવી રીતે એમાં પાણી નાખી અને જુઓ, તમે જોઈ શકો છો પાણીને આપણે લૂછવાની પણ જરૂર નહીં પડે. બધું જ પાણી એમાં શોષાઈ જશે, કેમ કે તવો આપણો ગરમ હોય એટલે બધું પાણી બળી જતું હોય છે. પણ તેલ અને પાણીનું આવી રીતે મિશ્રણ થાય એટલે તવો આપણો સરસ ગ્રીસ થઈ જાય છે. આ પ્રોસેસ કરવાથી તમારા ઢોસા બહુ જ સરસ બનવા છે. હવે તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. ફરીવાર આપણે થોડુંક તેલ અને પાણી નાખી અને પાછું આપણે એને ફેલાવી લીધેલું છે. તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ ઉકળી ગયેલું છે. હવે આપણે ગેસની ફ્લેમને
સ્લો કરી દેવાની છે. એક વખત આપણું તવાનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે. પછી ફૂલ ગેસ નથી રાખવાનો, કેમ કે તવાનું ટેમ્પરેચર એકદમ સરસ મેન્ટેન થઈ ગયું હોય. એકદમ અતિશય ગરમ તવો હશે તો પણ આપણા ઢોસા નહીં સારા બને. હવે 1 ચમચો હું એની અંદર ખીરું એડ કરી દઉં છું, અને એક આપણી નીચે ફ્લેટ તળિયાવાળી વાટકી કે એવો આવે એનાથી આપણે આવી રીતે ફેલાવી લેવાનું છે. તમને ચમચા વડે ભાવે તો તમે ચમચા વડે કે દાળ વાટકીથી ભાવે તો એનાથી પણ તમે ફેલાવી શકો છો. તમે જોઈ શકો છો બધી સાઈડેથી એકદમ સરસ ખીરું આપણું સ્પ્રેડ થઈ ગયેલું છે. હવે ઉપરથી આપણે બટર એડ કરી દઈએ છીએ, અને બટરને પણ બધી જ બાજુથી આવી રીતે ફેલાવી લેવાનું છે. ઢોસા ઓલમોસ્ટ આપણે બટરમાં બનાવતા હોઈએ છીએ. તમારે ઓઇલનો ઉપયોગ કરવો હોય તો તમે જે તેલ ખાતા હોય છો એ જ તેલનો ઉપયોગ કરી શકો છો. બટરમાં બનાવેલા ઢોસા થોડીક મજા આવે છે ખાવાની, એટલા માટે હું બનાવું છું. હવે ઉપરથી આપણે થોડુંક મરચું પાવડર અને લીલા ધાણા નાખી અને આવી રીતે સરસ સ્પ્રેડ કરી લેવાનું છે. તાવીતા વડે એને આપણે કરશું એટલે ધાણા પણ આપણા સરસ ગરમ થશે, એટલે એમાં ઢોસામાં ચોંટી જશે અને મસાલો પણ બધી જ બાજુથી સરખો પથરાઈ જશે. તમે જોઈ શકો છો, જોતાં જ આમ ખાવાનું મન થઈ જાય એ ટાઈપનો આપણો ઢોસો બનીને તૈયાર થવાનો છે. એ આપણે ઓનિયન પેપર બનાવીએ છીએ. આ પેપર ખાવાની બહુ જ મજા આવતી હોય છે, અને તમને ક્યારેક નાસ્તામાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ પેપર બનાવી અને ખાઈ શકો છો. અને ઇન્સ્ટન્ટ ખીરું છે એટલે એને બનાવતા પણ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. અને બાળકોને પણ આ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હોંશે હોંશે બાળકો ખાઈ લે છે. હવે ઉપરથી આપણે ઝીણી કાપેલી ડુંગળીને આવી રીતે ફેલાવી લીધેલી છે, અને ડુંગળી ગરમ થશે એટલે ઉપરથી સરસ પાકી જાય છે. આપણે અધકચરી પાકી જાય ત્યાં સુધી રહેવા દેવાની છે. ઉપરથી મેં થોડો મસાલો સ્પ્રિંકલ કરી દીધેલો છે. તમને પેરી પેરી મસાલો, ચાટ મસાલો, જે મસાલો નાખવો એ તમે નાખી શકો છો. અને સાઈડોમાંથી બધેથી તમે આવી રીતે તાવેતા વડે પેપરને ઉથલાવશો તો તમે જોઈ શકો છો બિલકુલ વાર નથી લાગી, સેકન્ડોમાં તમારું પેપર તરત જ ઉખડી ગયું છે. જરા પણ નીચે તાવામાં ચોંટ્યું નથી. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું ઇન્સ્ટન્ટ ઓનિયન પેપર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.